કમળા, તું મને એકલો મેલીને શા માટે ચાલી ગઈ? આ બધું જોવા માટે તું મને સાથે કેમ ન લઈ ગઈ? શું દાદુ, તમે અહીં બેઠા છો? હું તમને આખા ઘરમાં શોધતો હતો. આરાઓ, તને ખબર છે વધુ સમય ગાર્ડનમાં જ હું કાઢું છું. હાલો દાદુ, હવે ઘરે. સોરી દાદુ, પણ શું કરું, આટલું બધું આ નાના મગજમાં કેવી રીતે યાદ રાખી શકું? કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ઘરમાં જઈએ. ચાલો દાદુ. હવે આ ડોસો અહીંથી ક્યારે જશે? મને અને મારા પરિવારને ક્યારે શાંતિ લેવા દેશે? આરવ ક્યાં જાય છે? મોમ, હું દાદુના રૂમમાં જાઉં છું. શા માટે જશે? દાદુ સાથે રમવા. તારે ક્યાંય જવાની જરૂર નથી. અહીં આવ. મોમ, જવા દો ને પ્લીઝ. આ ડોસાએ જ મારા દીકરાને બગાડ્યો છે. તને ના પાડીને અહીં આવ. પણ મોમ, તારા ડાઈડને મારે કહેવું પડશે કે તું હવે બહુ જિદ્દી થતો જાય છે. આરવ, તું મોમની વાત સાંભળી લે, પછી નિરાતે આપણે સાથે રમશું. હવે તારે તારા દાદુ જોડે મને પૂછ્યા સિવાય રમવા નથી જવાનું. મોમ, ના પાડીને તને. હું જાય. ના, એ તારા પપ્પાને કહેવું પડશે. ના, હું જઈશ. નથી જવાનું. હું હવે કંટાળી ગઈ છું. તમારા પપ્પા મારા આરવને બગાડે છે અને મારું કહેવું પણ માનતો નથી અને પાછું સામો થાય છે. પણ તારે આરવને શાંતિથી સમજાવવો જોઈએ કે વડીલ સામા જવાબ ન અપાય. હું પણ કોને કહું છું? તમને તમારા પપ્પાનો વાંક દેખાતો જ નથી? બધો વાંક મારો જ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઘરમાં તમારા પિતાજી રહેશે કે હું. હિના, આ તું શું બોલે છે? તને કઈ હોશ છે કે નહીં? પાપાનું આપણા સિવાય કોણ છે આ દુનિયામાં? પાપાને આપણે જ સાચવવા પડે. અને પાપાએ મારી બધી જરૂરિયાત પૂરી કરી છે, તો મારે પણ તેની જરૂરિયાત બધી પૂર્ણ કરવી જોઈએ. ઓકે, તો હું આ ઘર છોડીને ચાલી જાઉં છું. શું હું બાળકોનો બોજ છું? મારે લીધે મારી વહુ ઘર છોડીને વહી જશે. હવે હું જ વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. બેટા આરુષ, અહીંયા આવતો. કાલે તું સવારે મને બાજુમાં વૃદ્ધાશ્રમ છે, અહીંયા મારા મિત્રો છે, સંબંધીઓ છે, એ મને ઘણા ટાઈમથી કહે છે તમે અહીંયા આવો અને તું મને અહીંયા કાલે સવારે તું મૂકી જા. પાપા, તમારે ત્યાં ના જવું જોઈએ. દાદુ, તમે ક્યાં જાઓ છો અને ક્યારે આવશો?
બેટા હું જલ્દી પાછો આવેલો આવીશ. તું તારા મમ્મી ને પપ્પાને બહુ હેરાન ન કરતો અને હું તને રોજ ફોન કરીશ હો. પપ્પા તમે ગાડીમાં બેસો, હું હમણાં જ આવું છું. આરુષ, દાદુ અઠવાડિયામાં પાછા આવી જશે. ટેન્શન ન લેતો બેટા. આ વૃદ્ધ આશ્રમમાં મને ગમે છે, અહીંયા મને મજા આવે છે અને ક્યારેક યાદ આવે તો પોતાના ઘરડા બાપને ફોન કરતા રહેજો. હિના, આરવ, આરુષ, તમે બધા શાંતિથી રહેજો. હાલો દર્શક મિત્રો, રાજકોટ કી આવાજ ન્યૂઝમાંથી હું સોલંકી દીપક. આજે અમે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ઢોલરા ગામે, જ્યાં વૃદ્ધાશ્રમ છે અને ત્યાંના લોકો વિશે આપણે જાણીએ. દાદા, તમારું નામ? રાજીવ. શું કેવું છે તમારું આ વૃદ્ધાશ્રમ વિશે, અને એ સારું છે કે ખરાબ? વૃદ્ધ આશ્રમ છે એક જાતનું શ્રાપ છે અને વરદાન પણ છે. શ્રાપ અને વરદાન એ કઈ રીતે? વરદાન એટલે એ છે કે અમે અહીંયા સવારના પોરમાં વહેલા ઉઠી જઈએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ, સવારે પોરના ચા પાણી પીએ છીએ, નાસ્તા પાણી કરીએ છીએ, પછી સાંજ બપોરના જમીએ છીએ, સાંજે અમે કેરમમાં જઈએ છીએ, રમીએ છીએ, ગેમ રમીએ છીએ અને બધા સત્સંગ કરીએ છીએ. સાંજે પાછા અમે જમીએ છીએ અને રાતના પાછા હનુમાન ચાલીસા બોલીએ છીએ અને સત્સંગ પણ કરીએ છીએ. તો તમને તમારા મિત્રો સાથે ખૂબ મજા આવશે? અરે બહુ ખૂબ મજા આવે છે. ઢોલેરા એટલે આશ્રમ એટલે એક જાતનું સ્વર્ગ છે. તો શ્રાપ કઈ રીતે છે? શ્રાપ એ રીતે કહીએ છીએ, અમે અમારા દીકરા હોવા છતાં અમે અનાથની જિંદગી જીવીએ છીએ. દાદાએ જણાવ્યા પ્રમાણે શ્રાપ અને વરદાન બંને વિશે આપને માહિતી આપેલી છે. કેમેરામેન સિદ્ધાર્થ બારોટ સાથે દીપક સોલંકી. આવો બાપુ, જય માતાજી. આવો આવો, બહુ હાઈ ક્લાસ. અમારા જયપાલસિંહ બાપુ છે આ વૃદ્ધ આશ્રમમાં અને અવારનવાર સેવા કરે છે. જો આના જેવા દીકરા હોય તો આજે કોઈ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કોઈને જવાની જરૂર જ નથી. હવા ભગવાનને કે દીકરા દેજો બધાને. એટલે બહુ મજા આવે છે બાપુ અહીંયા રહેવાની. તો અરે બહુ, અરે બાપો, તમારા જેવા દીકરા હોય પછી અમારે શું કામ હોય? ગયો તમે. અરે બહુ બહુ. અરે મારા દીકરો આવી ગયો. દાદુ, મારે તમારી જોડે જ રહેવું છે, હાલો ઘરે. ના દીકરા, હવે આજ મારું દીકરાનું ઘર છે. દાદુ, તો હું પણ અહીં જ રહીશ તમારી સાથે.
પપ્પા મને પણ માફ કરી દો અને ઘરે હાલો. મારે હવે નથી આવવું. આ મારો દીકરાનું ઘર છે અને આ સ્વર્ગ છે. પપ્પા ઘરે આવી જાઓ ને, મારી ભૂલ થઈ ગઈ. પપ્પા હાલો ને ઘરે. પપ્પા મારી પણ ભૂલ થઈ ગઈ, હવે આવો ને. હવે આવું પપ્પા. ક્યારેય નહીં થાય. પપ્પા ઘરે આવી જાઓ ને. પપ્પા હાલો ને ઘરે. મારી જે બીજી વાર કાંઈ ભૂલ હોય મને માફ કરી દો પપ્પા. યાદ છે તમને થોડું ભાણું સાથે પડતું ને આજે એ ભાણું અલગ પડી ગયું છે પપ્પા. ચાલો ને ઘરે પપ્પા, પ્લીઝ હાલો ને ઘરે. પપ્પા હાલો ને ઘરે. કાકા છોરું કા છોરું થાય, માવતર ક માવતર ના થાય. છોકરાને માફ કરી દો તમે. કાકા અહીંયા આવતા રહેજો. આ પણ તમારા દીકરાનું ઘર છે. ગમે ત્યારે અહીંયા આવતા રહેજો તમે. હા દીકરા, હા.